નવલી નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી છે। ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ગરબાના તાલે ઝૂમવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને આ ઉત્સાહની વચ્ચે યુવતીઓમાં એક ખાસ ક્રેઝ જોવા મળે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિમાં યુવતીઓ આકર્ષણનું કેન્દ્ર બનવા માટે રંગબેરંગી ટેટુ ચિતરાવ્યા છે। આ વખતે ખાસ ટ્રેન્ડ છે સોશિયલ મેસેજ। શરીર પર અલગ અલગ ડિઝાઇનના ટેટુ દ્વારા યુવતીઓ પોતાની સ્ટાઇલ અને સંદેશને વ્યક્ત કરી રહી છે। આ વર્ષે ટેટુની થીમ્સ પણ એકદમ અનોખી છે। નવરાત્રિ, ખેલૈયા ટેરિફ, અમદાવાદ પ્લેન ક્રેશ, ઓપરેશન સિંદૂર, ગ્લોબલ વોર્મિંગ અને ફ્યુચર ઓફ એઆઈ જેવી વિવિધ થીમ્સ પર ટેટુ જોવા મળશે। આ અનોખી ડિઝાઇન્સ નવરાત્રિની રોનકને વધુ રંગીન બનાવશે। ટેટુની કિંમતની વાત કરીએ તો 100 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધી વસૂલવામાં આવશે। નવરાત્રિના આ દિવસોમાં માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે અને યુવતીઓ આ ટેટુ દ્વારા પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે। નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં એક ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ચણિયાચોળીનું તો આકર્ષણનું કેન્દ્ર હોય છે, પરંતુ આ વખતે જે છે તે ટેટુનું આકર્ષણ પણ જોવા મળશે। દૃશ્યમાં જોઈ શકાય છે કે તે હાલ જે ગરબા પ્રેમીઓ હોય છે તે અલગ અલગ પ્રકારના ટેટુ જે છે તે પોતાની બોડી પર કરાવતા હોય છે, ટેમ્પરરી ટેટુ જે છે તે કરાવતા હોય છે। ત્યારે દૃશ્યમાં સીધું જ જોઈ શકાય છે કે આ વખતે જે અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના બની હતી તેનું આ ટેચુ જે છે તે બનાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે કહી શકાય કે તે તમામ લોકોને યાદ કરવા માટે થઈને આ પ્રકારનું એક ટેટુ જે છે તે બનાવવામાં આવ્યું છે। ત્યારે ગરબા પ્રેમી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। सबसे पहले आपका नाम और कौन सा टैटू करवा रहे हो आप? आज मैं एरोप्लेन में क्रैश हुआ था उस पर कर रही हूँ, जो अहमदाबाद में हुआ था, जो बहुत हार्ट ब्रेकिंग था, बहुत इमोशनल मोमेंट था हमारे लिए। तो जस्ट उसको शो करने के लिए आज मैं ये बनवा रही हूँ टैटू। खास करके बात करेंगे तो नवरात्रि को लेकर कितना एक्साइटमेंट है और किस किस तरह का इस बार टैटू करवाने वाले हो? इस बार ग्लोबल वार्मिंग का, एआई का और बहुत सारी चीज़ों का अलग अलग टैटू रोज़ होने वाला है यहाँ पे। नवरात्रि एक्साइटमेंट तो पूरे साल का ही आ जाता है साथ में ही, गरबा को लेके, रात को एंजॉयमेंट को लेके, फ्रेंड्स का, फैमिली का, सबका अलग एंजॉयमेंट होता है। બિલકુલ, એટલે કે એક સોશિયલ મેસેજ સાથે જે છે તે ટેટુ કરાવતા હોય છે। ત્યારે અન્ય પણ ગરબા પ્રેમી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું નામ તમારું ને કયું ટેટુ બનાવ્યું છે? પર્પઝ શું એની પાછળનું? મારું નામ મિલી છે। મેં એઆઈ રિલેટેડ ટેટુ બનાવ્યો છે। એઆઈ અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે। એ બધા ब्लैक पॉइजन टैटू स्टूडियो हमेशा एक अलग थीम के साथ आता है। सो मैंने इस बार मंडली बेस्ड टैटू करवाया है एंड आप मेरा टैटू देख सकते हैं। बस જે ટેટુ આર્ટિસ્ટ છે આપણી સાથે છે રોબીભાઈ, તેમની સાથે વાત કરીશું। રોબીભાઈ, ખાસ કરીને નવરાત્રિનો તહેવાર અને એમાં પણ ટેટુનો અલગ જ ક્રેઝ જોવા મળતો હોય છે। આ વખતે એવા કયા અલગ અલગ ટેટુ જે છે તે લોકો ડિમાન્ડમાં વધારે છે? આ વખતે જે મેઇન કે દર સાલ જેમ સોશિયલ મેસેજ, આ વખતે સોશિયલ મેસેજનો પણ સેમ એટલો જ ક્રેઝ છે। એની અંદર ઘણી સારી ઘટનાઓ અને ઘણી દુઃખદ ઘટનાઓ જે થયેલી છે, જેમાં સારી ઘટનામાં કે ભાઈ ઓપરેશન સિંદૂર જે આપણા બહુ જ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ અમારે ટેમ્પરરી ટેટૂસનો વધારે ક્રેઝ છે। તો આ ટાઈપના અત્યારના ટેમ્પરરી ટેટૂસનો બહુ ક્રેઝ છે અને જોવા જઈએ તો હવે ટેટૂમાં જે અવેરનેસ આવી ગઈ છે અને લોકોમાં અત્યારે અમે જોઈ રહ્યા છીએ છેલ્લા 17 વર્ષથી કે ભાઈ ટેટૂઝમાં એક પહેલાં અને અત્યારના લોકોમાં જે સ્પેશિયલી જે યંગસ્ટર્સ, જેનઝી જનરેશન, જે લોકોમાં ક્રેઝ છે, જે અવેર છે અને ટેટૂસને લઈને પોતાની જાતને કેટલું બધું કોન્શિયસ થઈ ગયા છે, તો એને લઈને પણ અત્યારે બહુ સારી વસ્તુ અમે લોકો જોઈ રહ્યા છીએ। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV13 ગુજરાતી, અમદાવાદ।